સોઇલ લેબ અથવા સોઇલ હેલ્થ કેરમાં સ્વાગત છે. આપણે આજે રાસાયણિક ખાતર એસએસપી એટલે સિંગલ સુપર ફોસ્ફેટ વિશે વાત કરીશું. જ્યારે એસએસપી ખાતર જેનો પીએચ અંક 7.5થી વધારે આવ્યો હોય તેને આપણે રિકમેન્ડ આપતા હોય કે તમે એસએસપી ખાતરનો ઉપયોગ કરો. એસએસપી ખાતરમાં નાઇટ્રોજન ખાતર ના હોય, તેમાં હોય છે કેલ્શિયમ 21% હોય છે, સલ્ફર 12% હોય છે, મેગ્નેશિયમ 3% હોય છે અને અમુક કંપનીમાં થોડા ઘણો ફેરફાર હોય છે. એટલે આવા જો એસએસપી આપણે સિંગલ સુપર ખાતર વાપરતા હોય તો તેમાં નાઇટ્રોજન યુક્ત ખાતરનો પણ ભેગો ઉપયોગ કરવો જોઈએ. કાં આપણે જે સીડ હોય તેના આપણે નાઇટ્રોજન યુક્ત ખાતરનો પટ મારીને આપવું જોઈએ. જો આવી રીતે આપણે ના કરવામાં આવે તો તેને આપણે 15થી 20 દિવસે એસએસપી ખાતર વાવ્યું હોય પછી આપણે તેમાં છોડવાની અંદર નાઇટ્રોજનની ઉણપ જોવા મળે છે. જો નાઇટ્રોજન ખાતરની ઉણપ જોવા મળે તો છોડવો જે આપણે ડીએપી કે પોટાશ આ બે ખાતર આપ્યા હોય તો એ પણ ના લઈ શકે, કારણ કે નાઇટ્રોજન ખાતર હોય તો જ આ બે ખાતર લઈ શકે, જે ડીએપી અને પોટાશ. તેથી તેની કાર્યક્ષમતા એસએસપીની કાર્યક્ષમતા વધારવા માટે નાઇટ્રોજન યુક્ત ખાતર આપણે આપવું જોઈએ, જેથી તેનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ.